હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વિચારો બદલો, જિંદગી બદલી જશે. અનુભવી કવિની अनुभव वाणी है। नज़र बदलो, नज़र को बदलो, नज़ारा बदल जाएगा। सोच को बदलो, सितारा बदल जाएगा। फिशियत को बदलने की जरूरत नहीं है, दिशा बदलो, किनारा बदल जाएगा। होड़ी ने आम थी आम फेरवવાની જરૂર નથી, થોડીક દિશા મળો, કિનારા આપોઆપ બદલાઈ જશે. એમ આપણે જીવનમાં જે રસ્તે ચાલીએ છીએ એ જ રસ્તે ચાલવાનું. થોડીક આપણે જીવનને જોવાની નજર બદલો. નજર બદલશો, નજારા બદલી જશે. અને સોચ એટલે કે વિચાર બદલશો, જિંદગીની ભાગ્ય રેખા બદલાઈ જશે. કાશી નરેશ સમૃદ્ધ હતા, સોનાના હિંડોળા ખાટ ઉપર ઝૂલતા હતા, પણ ગંગા કિનારે એક સંન્યાસીને જોઈને એ ઝાંખા થઈ ગયા. ને એમ થયું કે ઓહો, મારી પાસે આટલી સંપત્તિ છે, પટરાણીઓ, મૃગનેણી નારીઓ છે, પરિવાર છે, હું હા કવતા હજારો લોકો ઊભા થાય એવા સૈન્ય છે, છતાં મને રાત્રે ચેનથી નિદ્રા નથી આવતી. અને આ આટલો મસ્તીમાં એના પગમાં પડીને કહે છે કે બાપજી, આપણી પાસે કાંઈ નથી, તમે એટલા સમૃદ્ધ છો, અને મારી પાસે બધું જ છે, છતાં મને અંદરથી ખાલીપો અનુભવ છે. એનું કારણ કહે છે કે સાંભળ, તું બાહ્ય સંપત્તિ ભેગી કરવાના વળગાણમાં તું તારો અંદરનો ખજાનો ભૂલી ગયો છે, અને એને કારણે બાહ્ય સંપત્તિ વધે છે અને અંદર ખાલીપો વધે છે. સાંભળ નરેશ, કાચના કટકાને હીરા માનીને તમે ખરીદો તો સાચા હીરા વિયા જાય, અને કાચના કટકા ઘરમાં આવે ટાઈમે એ કાચના કટકાનું કાંઈ ન ઉપજે. એમ આ જગતનું બધું છે એ કાચના કટકા જેવો છે, અને બ્રહ્મ ને પરબ્રહ્મનો આનંદ છે એ તો કોહિનૂર હીરો છે. એકવાર તમે હું આત્મા છું, મારામાં પ્રગટ પરમાત્મા છે, આ આનંદને પામો તો તમે અંદરને ઉતરો તો જ અલૌકિક આનંદને પામશો. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. ક્યારે? એ અંદરથી અનુભવ કર્યો આત્મા અને પરમાત્મા, અને એની માટે બાહ્ય વળગાણ છોડવું પડે તો જ થાય. બાહ્ય વળગાણ છૂટે નહીં તો ક્યારેય માણસ અલૌકિક આનંદના ખજાના સુધી પહોંચે નહીં. માટે જ્યાં સુધી આપણે આપણા હૈયામાં આ દેહમાં આત્મા છે ત્યાં સુધીમાં આપણે આપણા વિચારોને બદલી અને જે કરવા માટે આવ્યા છીએ એ કરી લેવું. સામાન્ય જીવ છે એ રડતા રડતા જન્મે છે, અને મુક્ત પુરુષો હોય એ રડતા રડતા જન્મે, પણ સામાન્ય જીવ રડતા રડતા જન્મે છે, ફરિયાદ કરતો કરતો જીવે છે, અને અંતે ટેન્શનમાં મૂંઝાઈને મરે છે. ત્યારે મહાન પુરુષો પણ રડતા રડતા જન્મે છે, અને ઈશ્વરની ખોજમાં અને ઈશ્વરની મોજમાં જીવે છે, અને અંતે કાળના માથા ઉપર પગ દઈને પરમાત્માને પામીને યુગો સુધીનો આનંદ, યુગો સુધીની અલૌકિકતા, યુગો સુધીનું આયુષ્ય પામી ધન્ય 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 બની જાય. આપણે કયો રસ્તો અપનાવવો એ આપણી વાત છે.